તપસ્વી ઋષિ મુનિઓ બેઠા તો હવે એમના તરણમાં આદેશ કરી તેમણે પાછળથી જ ગુરુ દીક્ષા મેળવી. જય ગિરનારી આદેશ. આવો મહારાજા ભરતભાઈ, રાજમહેલનો ત્યાગ કરી અને દેવી પોશાક પહેરી દેવી પોશાકનો ત્યાગ કરી અને ભગવાન વેશ કરી આજે પહોંચ્યા. હા ગુરુદેવ, કાલે મનાતો રાજવી હું આખા માનવ દેશનો, પણ આજે લાવા લઈ રહ્યો છું આ શુદ્ધ ભગવાન દેશનો. આપણા ચરણે આવ્યો છું, મને દીક્ષા આપો, મને આપનો શિષ્ય બનાવો ગુરુદેવ. દીક્ષા જરૂર મળશે, પણ હજુ તમારી કસોટી કરવાની છે. ગુરુદેવ,
આપ મારી ગમે એવી કસોટી કરો, પણ આપ સર્વે સંતોના આશીર્વાદ એ જો મારા મસ્તક પર હશે ને તો આપની કસોટીમાંથી ભરતરી જરૂર પાર ઉતરશે ગુરુદેવ. ભરતરી, આ તમારી ઉજ્જૈન નગરી. ઉજ્જૈન નગરીમાં ગલીએ ગલીએ હાટે હાટે ભિક્ષા માંગી લાવો. ત્યાર પછી તમારા રાજમહેલમાં જાઓ. તમારી રાણી પિંગલા તેમને માતા કહી અને પુત્ર કહીને ભિક્ષા આપે. ત્યાર પછી તમને ભિક્ષા મળશે. ગુરુદેવ, મારા ઉજ્જૈન નગરમાં જઈ ઘરે ઘરે ને હાટે હાટેથી ભીખ માગી લાવ, પછી તો દીક્ષા મળશે ને ગુરુદેવ. સાંભળો ભાઈ, આજે કેરાળા ગામને આંગણે રાજયોગી રાજા ભરતરી, મહાસતી પિંગલા અને ગુરુ ગોરખનાથનો આદેશ. આ ગુરુમુખી નાટક અત્યારે આપની સમક્ષ ભજવાઈ રહ્યું છે અને હજી આ નાટકના મહત્વના 4 પ્રવેશ જે ખાસ જોવાલાયક બાકી છે, એટલે બધાએ પોતપોતાની જગ્યાએ બેઠા રહી. પણ આ ભવાઈમાં એવું કીધું છે ભાઈ કે જે વેશ ભજવાતો હોય એના અનુસંધાનમાં જો વાત થાય તો એ વેશને બરાબર ભજવો કહેવાય. પણ ક્યાંનો હોય વેશ, ક્યાંની કરે વાત, એ તો વેશને કાયદો કહેવાય. તો આજે ભરતરીનું બાનું પહેરી અને કેરાળા ગામના પવિત્ર ચોકમાં ઉભો છું કે બાના દેખી નમના ને ક્યા કરની કા કામ, તરોવર મેં કાંટા ભયા ને છાયામાં વિશ્રામ. તો અત્યારે ફક્ત 5 મિનિટ માટે આપણે આ કેરાળા ગામ જેને ઉજ્જૈન નગરી બનાવી છે, મારા ગુરુનો આદેશ કે ઘરે ઘરે ને હાટે હાટેથી ભીખ માગી લાવ, પછી જ તને દીક્ષા મળે. તો અત્યારે ગુરુભાઈ એક ભજનની રજૂઆત કરે, ત્યાં સુધીમાં ભરતરી ઉજ્જૈન નગરની બજારમાં ભીખ માંગવા નીકળ્યો. પોતપોતાની યથાશક્તિ મને મારા ખપ્પરમાં ભીખ આપજો, જેથી મને ગુરુ દીક્ષા મળી જાય. અલખ નિરંજન આદેશ.
ઉજ્જૈન નગરમાં જઈ ઘરે ઘરે હાટે હાટેથી ભીખ માગી આપના ચરણમાં ધરી છે. હવે તો દીક્ષા આપો ગુરુદેવ. હરશ્રી, તમારા રાજમહેલમાં જાઓ. તમારી પત્ની પિંગલા એ તમને માતા કહી અને પુત્ર બનાવીને ભિક્ષા આપે તો જ તમને દીક્ષા મળશે. ભલે ગુરુદેવ, આપના આદેશ પ્રમાણે મારા રાજમહેલે જઈ પિંગલાને માતા અને મૈયા કહી ભિક્ષા માંગી લઉં. પછી તો દીક્ષા મળશે ને ગુરુદેવ? એવો આપણો આદેશ. માટે જય જય ગુરુજી, હે મેરે જય જય ગુરુજી, જય જય ગુરુજી, मेरे जय जय गुरुजी. तुम बिन जग में, तुम बिन जग में कोई
ગુરુદેવ ભયથી એના રાજના પિંગલા પાસે ભિક્ષા લેવા ગયો છે. તો ચાલો આપણે આ સ્વરૂપે જોઈ કે પિંગલા એને પુત્ર કહીને ભિક્ષા આપે છે. આ એ જ રાજમહેલ કે જ્યાં મહેફિલી સોળો ઉઠતી હતી. આજે એ જ રાજમહેલ મને સ્મશાન જેવો પાછી રહ્યો છે. સ્વામી સ્વામી તમને આ ભગવાન નથી સોંપતા ના પતિ નહીં મને પુત્ર કહો. હવે મારા હૃદયના ભાવથી આ યોગી ઉભો આજે ધને તાના દ્વાર ભિક્ષા દે માવડી. હવે વાર કર આ ખપ્પર ધરી ઉભો આજે પુત્ર તારા દ્વાર. એ ભરતા ભેખ ઉતાર કોણ વડો છે કપટી તું તો
સ્વામી પતિ નહીં મને પુત્ર કહો મૈયા. કારણ કે તારો પતિ એ તો મરણ પામ્યો છે માં. તારા આંગણે આવેલો આ બાલુડો યોગી એ તો બાલુડો યોગી છે. સાંભળ મૈયા પિંગલા, જેને ભગવો ભેખ ધારણ કરવો હોય તેને પ્રથમ માયા રૂપી દેહને બાળવા પડે છે મૈયા. માટે કલ્પાંત છોડી અને હવે એક પુત્ર તરીકે મને ભિક્ષા આપમાં. નહીં નાથ. નાથ, મને માતા કહો નાથ. નથી માતા તમારી, પણ પત્ની તમારી છું. અર્ધા દેવી અધિકારીની જીવન સાથીની છું. માટે ભિક્ષા દેને રે મૈયા પિંગલા. આયોગી ખરા તોર દ્વાર મૈયા પિંગલા. ભિક્ષા દેને રે મૈયા પિંગલા.
મજધાર રાજા ભગવતી એક અવતારો રાજા ભગવતી એની કરે છે પુકાર રાજા ભગવતી અમારી સંગાથા મૈયા તારા આંગણે આવેલો આ બાલુડો યોગી મારા ગુરુનો આદેશ મારા ગુરુની આજ્ઞાથી આવ્યો છું એક વખત મને ભિક્ષા આપ નહીતર મને દીક્ષા નહીં મળે તો કહો નાથ, એક વખત તો કહો કે પિંગલા તું નિર્દોષ છે, નિષ્કલંક છે. અલખ નિરંજન. હા મૈયા, મૈયા પિંગલા તું નિર્દોષ. ચા મારી માવડી તું નિષ્કલંક. એક પુત્રના હૃદયમાં પોતાની માતા દોષિત હોતી નથી મૈયા. પણ મૈયા પિંગલા, આ નવનાથ માયલો નાથ, આ ગિરનારી બાબો, આજે તને પગે પડીને કહું છું માં, એક વખત મને ભિક્ષા કે મારું સૌભાગ્ય ચંદ્ર તારું સૌભાગ્ય ચંદ્ર એ અસ્ત થયું. તારો પતિ હતો ક્યારનો મરણ પામ્યો. તારા આંગણે આવેલો આ યોગી એ તો બાલુડો યોગી છે બીજા. માટે કલ્પાંત છોડી અને મને ભિક્ષા આપો માતા, મને ભિક્ષા આપો. હવે હું તમને એવી ભિક્ષા આપીશ કે આ જગતની કોઈ પણ નારીએ પોતાના પતિની ભિક્ષા નહીં આપી હોય. યોગી, સૌભાગ્ય જેનું નામ, અરે સૌભાગ્ય જેનું નામ કે જે સંસાર સ્થાપે છે, ભિક્ષા મૈયા પિંગલા પોતાનું સૌભાગ્ય આપે છે. ધન્યવાદ છે મિયા પિંગલા, તને હજારો વાર ધન્યવાદ. પણ મૈયા, તારા આંગણે આવેલો આ બાલુડો યોગી, જેના હૃદયની એક ઈચ્છા હજી બાકી છે, તારા શુદ્ધ હૃદયના ભાવથી, એક માતૃત્વના ભાવથી મને પુત્ર કહે મૈયા, એટલે યોગીના મનમાં સંતોષ થાય. યોગી જંગલમાં ચાલતો, એવી કઈઓ ભાગની સ્ત્રી હોય
કે પોતાના પતિની જા કહેતા જેની જીવાન કઈ રીતે કરે? મૈયા તારો આ વિલાપ એ હવે બધો વ્યર્થ છે. તારા આંગણે આવેલો આ બાલુડો યોગી જો નિરાશ થઈ પાછો જશે, તારો આશરા ધર્મ લજવાશે. માટે એક વખત તારા શુદ્ધ હૃદયના ભાવથી મને ભૈયા પિંગલા, તને હજારો વાર મારા ધન્યવાદ. તારા આશીર્વાદથી હવે જરૂર નવમું આસન દીપાવે. હવે નવમું આસન દેવાનું છે, પણ મને આસન નથી મળતું. કેદુનો આમાં બાપ ઉપયોગ છો. હજી મને કોઈ હજી શિષ્ય નથી બનાવતો. આમને રેખડા કર. ભિક્ષા લેવા આવ્યો છે. લાલ મેરા દિલમાં સંતો લાગી વેરાગી રામા જોયું મેં તો
આદેશ. આદેશ. ભરતરી, ભિક્ષા લઈ આવા રાજદરબાર. હા ગુરુદેવ, આપના આદેશ પ્રમાણે મેં પિંગલાને માતા કીધી. પિંગલાએ મને પુત્ર કહી અને ભિક્ષા આપી. ગુરુદેવ જરૂર. ભિક્ષામાં શું હોય? ગુરુદેવ, આ જગતની અંદર આજ સુધીમાં કોઈ પણ સ્ત્રીએ કોઈ પણ યોગીને ભિક્ષા ન આપી હોય એવી મારી માં પિંગલાએ મને ભિક્ષા આપી. ગુરુદેવ, ધન્ય છે. ચૂડી અને ચાંદલો, ચૂડી અને ચાંદલો આ જગતમાં સ્ત્રીનું સૌભાગ્ય સંસારે સ્થાપે છે, પણ ભિક્ષા નહીં. પિંગલા પોતાનું સૌભાગ્ય ધન્ય છે પિંગલા, તને હજારો ધન્ય છે. વાહ, મહાન સતી પિંગલા, મહાન સતી. ગુરુદેવ, પિંગલા જેવી સ્ત્રીને સતી કહી તમારી આ પવિત્ર વાણી એને અપવિત્ર ન બનાવો. ગુરુદેવ, પિંગલા સતી નથી, પિંગલા સંખણી છે. એ સમજવામાં તારી ભૂલ છે ભરતરી. ગુરુદેવ, છે પિંગલા એક મામૂલી અશ્વપાલ પાસે જઈ અને પ્રેમની યાચના કરી. એ પિંગલા સતી નહીં, પિંગલા સંખણી છે. એ જ તારી સમજવામાં ભૂલ છે. તારા રાજમાં અશ્વપાલ તરીકે નોકરી કરનાર જગતનો કોઈ પામર મનુષ્ય નહીં, પણ ગુરુ ગોરખનાથ બોલે. આખો મારા રાજમાં અશ્વપાલ બનીને નોકરી કરનાર આ જગતનો કોઈ પામર મનુષ્ય નહીં, પણ ગુરુ ગોરખનાથ પોતે. તો પછી જવાબ આપો ગુરુદેવ. આ બધી તમારી પ્રપંચની બાજી, આ રચવાનું કારણ આજ માટે કે તારું નવમું આસન ખાલી હતું એટલા માટે. અરે ઝાલમમાં ગયું તારું નવમું આસન. મારે ન જોય તારું આસન. હું તો જઈશ મારી પિંગલા પાસે. અરે પિંગલા, પિંગલા શું કરે છે? ખ્યાલ કર કે પિંગલાને તે માં કહી છે અને પિંગલાએ તને પુત્ર કહીને દીક્ષા આપી છે, તો ત્યાં જઈને શું કરી? આ શું? મેં પિંગલાની માતા કીધી, પિંગલાએ મને પુત્ર કીધો, પણ તો શું થયું? હું અને પિંગલા હવેથી માતા અને પુત્રની જેમ જીવશું. આ જગતનો જુદો આનંદ મેળવશું, પણ તારું નવમું આસન ઝાલમમાં. અરે મારી જટા ગોદરનાથની જટા વિખાઈ ગઈ. ગોદરનાથને તો ગોદરા હોતો કરી નાખ્યો. ગુરુદેવ, ગુરુદેવ, આ ભરતને હજી માયામાં ક્યાં સુધી અટવાવો છે? તમારી બનાવેલી માયા પિંગલા એને બળીને ખાક કરો ગુરુદેવ. એવી આજ્ઞા. અરે ડિયર વિક્રમ, આ બાજુ આવો. હવે આ રાજ સિંહાસન તમે સંભાળો. હા ભાભી, શું આપની આજ્ઞા છે? આજ્ઞા એ છે કે હવે પછી આ રાજગાદી તમે સંભાળો. નહીં ભાભી, રાજગાદી હું નહીં સંભાળું. કેમ? મારા મોટા ભાઈ ભરતજી મને પાછા આવવા જોઈએ. અરે પાછા આવે તો પણ શું છે? મેં એમને પુત્ર કહી અને એમને મને માતા કહી, તો પછી પાછા આવે તો પણ શું? હવે આ રાજગાદી તમે સંભાળો. એ આપની આજ્ઞા.
ગુરુદેવ હવે હું સતી થઈશ. હા દિયજી, કારણ કે આ તો ગુરુ મચ્છંદર નાથની માયા, એમને સોંપેલું કાર્ય હવે પૂરું થયું છે. જય ગુરુ. હવે ભરતશ્રીને આવું મોટા આસન આપ્યું. પિંગલા શું કહે છે ભરતરી? પિંગલા એ માટીની હતી અને માટીમાં મરી ગઈ, એ તો બળીને રાખ થઈ ગયા. મારી પિંગલા બળીને સામે પડી છે એની રાખ. સામે જ પિંગલાની રાખ છે. આપના આશીર્વાદ એ મારા મસ્તક પર પડતાની સાથે જ મને મારા પૂર્વેના વૃતાંતો યાદ આવે છે. હવે નવમું આસન સંભાળી શિવને કારણીએ અમે ફૂલ વીણવા ગયા તા ત્યાં તો એ ડસિયેલ કારુડો નાગરાણી પિંગળા